સુરતમાં ચોરો હવે હિંસક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે બેસ્તાન પોલીસ મથકની હદમાં ઊન વિસ્તારમાં ચોરોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે। વાત એમ છે કે સુરતના બેસ્તાન પોલીસ મથકની હદમાં ઊન ખાતે રહેતા પરિવારના ઘરમાં વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં 3 ચોર ઘૂસ્યા હતા અને ઘરમાંથી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી। જોકે ઘરના મોભી જાગી જતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેને લઈને ચોરોએ ઘરના મોભી સહિતના પર જીવલેણ હુમલો કર્યો હતો અને ચોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેને લઈને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લોહીલુહાણ હાલતમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસને આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ લૂંટવીત હત્યાનો પ્રયાસ કરનારા આરોપીઓ જેમાં તોહેબ જુનસ શેખ અને કલીમ રહેમાન શેખને ઝડપી પાડ્યા હતા। જ્યારે મુખ્ય આરોપી ઇમરાન મીઠા ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊન પાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે।